સૈયારા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલી રીલ્સના કારણે નથી ચાલી. એ ચાલવાનું એક ખાસ કારણ છે. પહેલું રો લવ સ્ટોરી. સંદીપ રેડ્ડી વાંગાએ ટ્રેલર જોઈને જ કહ્યું હતું મોહિત સૂરીને ટેગ કરીને કે આ મોહિત સૂરીનું મેજિક છે. જે કબીર સિંહમાં હતું, જે એનિમલમાં હતું, જે અર્જુન રેડ્ડીમાં હતું, જે લવ સ્ટોરીમાં જે પહેલાં બોલિવૂડ ભૂલી ચૂક્યું હતું, એ રો, એ સાચી, એ કાચી એ લવ સ્ટોરી છે. એક કારણ એ પ્રેમ છે, એમાં પ્રેમ છે. એમાં કોઈ ખીખિયાટા નથી એકચ્યુઅલી, એમાં કોઈ ભદ્દા હાઉસફુલ જેવા કોઈ જોક નથી એકચ્યુઅલી, અને લોકોને એ ગમી રહી છે, હાઉસફુલ જાય છે. અને મેં ફિલ્મ જેટલી વાર જોઈ, એટલે કે 2 વખત જોઈ, કે મારી આજુબાજુના જેટલા લોકો ગયા, એમાં ક્યાંય કોઈ આડા પડીને નથી રડતા. એ આખો સ્ટન્ટ હોઈ શકે છે, પણ ફિલ્મ ની જે રોનેસ છે એના કારણે ચાલે છે. એક કારણ. બીજું, અહાન પાંડે અને અનિત પડ્ડા, આ 2 નવા ચહેરા લોકોને ગમી રહ્યા છે. ઘણા બધા કલાકારોના નામ યાદ આવે ફિલ્મ જોતી વખતે કે આના જેવું કામ કરે છે. નામ નથી લેવા અત્યારે, પણ ભવિષ્ય જો 3 થી 4 ફિલ્મ ચાલી ગઈ આ બંનેની હવેની, કયા પ્રોજેક્ટમાં એ કામ કરે છે, કયા ડિરેક્ટર સાથે કામ કરે છે, એ બહુ મહત્ત્વનું છે. તો ભવિષ્ય બહુ ઉજળું છે, મજા આવશે. ત્રીજું કારણ સંગીત છે. મોહિત સૂરીની એક છાપ રહી છે કે એક વિલન હોય કે આશિકી 2 હોય કે મલંગ હોય કે વો લમ્હે હોય કે ગેંગસ્ટર અનુરાગ બાસુની હતી, પણ આ બધી જ ફિલ્મ જે મોહિત સૂરીની છે એનું સંગીત સારું હોય. આ વખતે યશરાજ છે, એમના મામા મહેશ ભટ્ટનું કેમ્પ નથી, પણ યશરાજના ખાતે સરસ, યશરાજને આમ તો એક સરસ ફિલ્મ મળી. એટલે મોહિત સૂરીનું સંગીત છે, ગીતો બહુ સારા છે, ઇરશાદ કામિલે લખ્યા હોય કે કોઈ પણ હોય. અભિનય બહુ સારો છે. નેપોટિઝમ ઉપર કટાક્ષ છે, લોકો ઉપર કટાક્ષ છે, અને બહુ ફાસ્ટ ફોરવર્ડમાં ફિલ્મ જાય છે. એમાં નાયક અને નાયિકા પ્રેમ કરે છે, એ ફરવા જાય છે, નાયિકા ભોળી છે અને સમર્પિત છે. હીરો નાયક છે એ પ્રેમિકા માટે કંઈ પણ કરવા તૈયાર છે, પણ આમ બરછટ છે, દુનિયા સામે લડે છે, એને કંઈક કરવું છે. બંનેના કરિયર છે પેલું ક્રિએટિવ છે. ક્રિએટિવિટીને કારણે પણ ફિલ્મ ગમી. એટલે સૈયારા ગમવાનું ઓલ ઓવર કારણ સંગીત. વાર્તા તો સરસ છે જ. અ મોમેન્ટ ટુ રિમેમ્બર કોરિયનમાંથી ભાઈએ લીધું છે, એ મર્ડર 2માં પણ લીધું હતું, કે એક વિલનમાં પણ મોહિત સૂરીએ પ્રેરણા લીધી હતી. એટલે એ તો ખરું જ. એટલે વાર્તા સરસ છે, એક સરસ આમ ટ્રેજિક આવે, અને એક સરસ રીતે એમ મજા આવે કે ફિલ્મ ચાલ્યા કરે એવું લોકોને લાગે છે. એટલે ઓલ ઓવર એક પેકેજ એક મળ્યું ઘણા સમયે, અને મૂળ તો ફ્રેશનેસ મળી, 2 નવા ચહેરા મળ્યા અને તાજગી મળી. એટલે સૈયારા ફિલ્મ ચાલી રહી છે.